દેશી કેરી છે તો આ દેશી મોટી મોટી થઈ ગઈ. આમાં ઘણી હતી પણ વાવાઝોડું પેક આવ્યું ને તો ખરી ગઈ. અને આમાં આપણને એક પાકલ કેરી મળી. આમ જોવા હેઠે પડી હતી. આમ બે કેવી છે પાકલ છે કે અંદર આમ જોઈ હાલો. હા પાકલ હે જોવો પાકલ કેરી ખાવા મળી ગઈ અત્યારે જવો. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ. તો કેમ છો તમે? મજામાં ને? મજામાં તો હશો જ તે. તો આજના ફરી એક નવો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરી એક નવો વ્લોગ શરૂ કર્યો છે અને અત્યારે વાગી રહ્યા છે આપણે 12 એટલે કે આજ તો આપણે તણસા ગામમાં જવાનું છે. ત્યાં આપણે ગામ ધુવાડો બેંક છે એટલે આજ તો ત્યાં જવાનું છે. તો આપણે અત્યારે ગાડી લઈને જઈએ છીએ ગામમાં. બાકી તો ત્યાં હવે મળીએ આપણે. જોયું છે એવી ત્યાં વિડીયો ઉતારવી કે નહીં, પછી પબ્લિક વધારે હોય તો પછી આમ અવાજ ને એવું આમાં કાંઈ સરખું આવે નહીં એટલે કાંઈ ઉતારવાની પછી મજા આવે નહીં. તો હાલો ને જાવી તો ખરા ત્યાં પહેલાં. હાલો જ્યાં ગામ ધોળો બેંક હતો ત્યાં આપણે ગયા હતા. ત્યાં આપણે પ્રસાદી લઈને પછી વિજય હતા. ત્યાં પબ્લિક ફૂલ હતો ને આમ એકલો ઘાટ જ એટલો હતો ને કે વાત જ પૂછોમાં. પછી આપણે કાંઈ વિડીયો ઉતાર્યો જ નહીં ત્યાં. પછી આપણે અત્યારે તો ઘરે વિયાવા છીએ અને અત્યારે ઘણા સમયથી જ આપણે ઘરે વિયાવા. અત્યારે હાનનો સમય મેં પણ થવા આવ્યો છે બેગ એટલે પછી અત્યારે પાછો વિડીયો ચાલુ કર્યો છે આપણે. ફાઇનલી અત્યારે આમ હાનનો સમય થઈ ગયો છે. અત્યારે આમ 5 વાગી રહ્યા છે ને આપણે બસ આમનો વાડીમાં અત્યારે આમનો માટો મારવા આવ્યા છે. બધું આમ મુલાકાત કરવી છે કે જોયું બધું શું છે. આપણે જો રીંગણી સોંપી આમ નામ કેવી થઈ જો એકદમ લીલી ઘાસ. રીંગણી આપણે આમાં હાથે જ ઉગી હતી. આમાં જો આમાં સિંગમાં રોપડા હતા ને એ રોપડા આપણે આમાં સોંપ્યા. એ આવા થઈ જાય. આમાં ફૂલ આવી જાય જો નાના. તો એવી રીતે ચાલો આમાં હવે અમને હાલ્યા જ આવ્યું. મિત્રો તો આપણે અહીંયા હાલ્યા આવ્યા ને અહીંયા આપણે એક આંબો છે ને, દેશી આંબો છે આપણે જોવાની. આ દેશી કેરી છે તો આ દેશી મોટી મોટી થઈ ગઈ. આમાં ઘણી હતી પણ વાવાઝોડું પેક આવ્યું ને તો ખરી ગઈ. અને આમાં આપણને એક પાકલ કેરી મળી. આમ જોવા હેઠે પડી હતી. આમ બે ખાઈ ગયેલા છે હુડા અડધી. આમ સાકી કેવી છે પાકલ છે કે અંદર આમ જોયું હાલો. હા પાકલ હે જોવો પાકલ કેરી ખાવા મળી ગઈ અત્યારે જવો. પાકલ કેરી આમ બે ખાટી બહુ લાગે છે. હા દેશી આંબો છે ને, આમાં બધી દેશી કેરી છે. આમાં આમ ખાટી લાગે બે. અને આંબા તમે આમ જોવા આખા કેટલા ખરે આમ તો અહીંયા આમ જો કેરી પથ્થારો પડી ગયો નાની નાની ખાખ તો લાગે. તોય પણ ઘણી રહે તો હજી તો છે જ તે. હા એવી રીતે છે એટલી ખરી બહુ જાય આમ તો આખા કેટલું આ બધું લાગત ખરતું જ જાય. આ છેલ્લેથી બીજામાં આપણે આમાં જો કેવી કેરી થઈ ગઈ, ઘણી મોટી થઈ ગઈ છે. સિંગમાં રાય હતી આમને માથે ઉગેલી હતી પણ તો પાકી ગઈ છે. અને વાઢી જ લેવી જો હે સિંગ પણ તો આમ સિંગનો કલર તો તમે એક નંબર કાંઈ ઘટીને એમ જો થઈ ગઈ મસ્ત. અત્યારે આપણે જો આમ સિંગમાં આપણે ઉપલા છે ઢવીયા અને આમાં જોવા જઈએ રીંગણીના છોડવા દેખાય. તો આમાં કવડા મોટા થઈ જાય. હવે ઓઇલ કર ખેઈને સોંપી ને આ જ સોંપી હતી. તો આમાં તો ફૂલ આવી ગયો. આમને અહીંયા નહીં ફૂલ આવી ગયો. અહીંયા ગુલાબી આમાંથી એકાદો છોડવો આપણે સિંગનો કેવી જોવી કેવો ફાલ છે આમાં. અઠે કેવી હાલો એક જ કહેવો પડે ને પાછો હા ખેની જોઈએ કાલો એવી રીતે છે ફાલ. તો ઘણો ખરો ફાલ. આમ અત્યારે આમ ઓળામાં હાલે ને એવી થઈ ગઈ છે. આમ દાણો આમ ચડી જાય. આપણે ફોલ એકાદી જોવો તમને દેખાડું. જો એવી રીતે થઈ ગઈ. ત્યાં ઓળામાં હાલે ને એવી થઈ ગયા. મતલબ ઓળામાં હાલે આમ હજી તો પાકવાની બહુ વાર લાગશે. હવે મિત્રો તમને આવું સુકૂન તો ક્યાં મળે? અહીંયા વાડીએ જ જોવા મળે, બાકી ક્યાં એમ ન મળે. સિંગ ખાતા જાય અને વ્લોગ બનાવતો જાય. આજનો વ્લોગ તો આમ નોર્મલ જ રહે વાડીનો. આપણે વાયદો કરેલો છે ડેઈલી વ્લોગ ઉતારવાનો કે આપણે બર્થડે આવે ત્યાં સુધીમાં આપણે 125 વ્લોગ કરવાના છે. એટલે એ કરવા તો પડે જ તે. યુટ્યુબમાં કન્સિસ્ટન્ટલી હાલવું પડે. ઓલું કન્સિસ્ટન્ટલી બોલટાઈ ને આવતું મને તો. કન્સિસ્ટન્ટલી એવી રીતે આવે કે એટલે કે આમ ડેઈલી વ્લોગ અપલોડ કરવાનો તે ગમે એવો જેવો બને એવો અપલોડ તો કરવાનો જ મિત્રો. અને તમે પણ વિડીયો બનાવતા હોય તો એમ થાય કે આજ તો હું વિડીયો બનાવવામાં આમ કાંઈ નહીં. એવી રીતે હું કેમ બનાવું છું એવી રીતે તમારે બનાવવા જ મળે. એમાં બીજું કાંઈ ન હોય. બાકી તો બધું આમ આપણી દિનચર્યા કહેવાની હોય. શરૂઆતમાં તો એવું જ હોય. શરૂઆતમાં કાંઈ આમ બધા ફરવા જઈને પ્રોફેશનલ એવું તો કાંઈ થઈ ન જાય. એટલે
નોર્મલી આપણે ઉતાર્યું છે વાયદો છે એ આપણે પૂરો તો કરવાનો જ છે. બર્થડે સુધીની આ મારો તો વિચાર એવું જ છે હવે આમને ડેલી હાલતું જ રહેવાનું છે. દરરોજ આમ દી પાડવાનો નહીં કે આ વ્લોગ નથી બનાવવો એમ એવું આમ મગજમાં લાવવાનું જ નહીં. એવી રીતે નોર્મલ વ્લોગ છે આજનો. તો હાલો થોડાક આપણે લેવી સિનેમેટિક, થોડોક સાંજનો સમય થઈ જાય ને એટલે થોડાક સિનેમેટિક સીન લેવી, પછી વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો ફાઇનલી અત્યારે એટલે કે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, તો અત્યારે આપણે સિનેમેટિક સીન ઉતારી લીધા છે. તો તમે એન્જોય કરો, જોઈ લેવો. વાતાવરણ આવું પણ થઈ ગયું છે. તો હાલો આપણે સિનેમેટિક સીન ઉતારી લીધા છે, તેને હવે આમાં મૂકી દેવી મ્યુઝિક સાથે. તો હાલો તમે એન્જોય કરો અને એક સબસ્ક્રાઈબનું બટન દબાવી જવું. અત્યારે વાતાવરણ બેક આમ પાછું બેક પલટો મારે છે. તો બસ આજનો વિડીયો તો આપણે નોર્મલી જ રહ્યો છે. ડેલીનો તો આપણે ચેલેન્જ લીધેલો જ હતો, તેમ આજે થાય છે પૂરો. વળું કરતો આમ આપણે લક્ષ્ય ઉપર આપણે આમ જાવી છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. તે હવે મળશું ફરી એક નવો વિડીયોમાં કાલે. લાઈક શેર કોમેન્ટ બાકી સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો, હર હર મહાદેવ.